કપિલ ભગવાન કહે છે, માં હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબનથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું, જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. આપણે બધા પણ એવું જ કરવા માંગીએ છીએ કે આપણે બધા આનંદપૂર્વક પ્રભુના માર્ગમાં પ્રવૃત્ત થઈ જઈએ. તો હવે જે ઉપદેશ આપે છે એ ખૂબ સુંદર છે. લગભગ 25 થી 26 નાના નાના પેરાફ્રેઝ કર્યા છે, અને એક એક પેરાફ્રેઝ ઉપર 2 કલાક ચિંતન કરીએ તો પણ ઓછું છે. એટલે આપણે જ્યાં જ્યાં આપણને કદાચ થોડી સમજણ ન પડે એવું લાગે ત્યારે એની ઉપર વિસ્તાર કરીશું. તો આવો આ માર્ગમાં પ્રવૃત્ત થવા માટે પરમાત્માના માર્ગમાં શું કરવું જોઈએ તેને આપણને એક યાદી, એક લિસ્ટ આપણને ભગવાન કપિલ આપે છે. આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીશું. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દેવાલબ્ધેન સંતોષ આત્મ વિચરણાર્ચનમ. ખૂબ જ સુંદર કહ્યું છે. અને સંસ્કૃત ભાષા એટલી મીઠી છે, એટલી મધ જેવી મીઠી છે કે જ્યારે આપણને ખબર પડે એના અર્થ ત્યારે એટલો આનંદ થાય. સ્વધર્મ આચરણમ, અહીંયા સંધિ છે. સ્વધર્મ આચરણમ, પોતાના ધર્મનું આચરણ કરવું. દરેકનો એક ધર્મ છે. સ્ત્રીનો ધર્મ છે, પુરુષનો ધર્મ છે, પુત્રનો ધર્મ છે, પતિનો ધર્મ છે, પત્નીનો ધર્મ છે, ડૉક્ટર તરીકે મારો ધર્મ છે, જ્યાં હું જોબ કરતો હોઉં ત્યાં મારો ધર્મ છે. આ બધા ધર્મો જે મને ભગવાને આપ્યા છે એનું આચરણ, અને પછી મારા કર્તવ્યો ઉપરાંત મારો ધર્મ છે કે હું પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરું. આ બધા જ ધર્મનું આચરણ મને જે ભગવાને આપ્યો છે તે એ ધર્મનું આચરણ કરવું જોઈએ. શક્ત્યા, શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત. આ ધર્મ કોણે નક્કી કર્યો? તો ભગવાનના વેદો અને એના પરથી આવેલા બધા શાસ્ત્રો. અને શાસ્ત્ર વિહિત એટલે એકોર્ડિંગ ટુ શાસ્ત્રાસ. એટલે હું મારી મતે જ નક્કી કરું કે મારે આ કરવું, આ મારો ધર્મ છે, તો એ ધર્મ નથી. શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન, સ્વધર્મનું, મારો ધર્મ જે છે મને ભગવાને જે આપ્યો છે એના બદલે હું બીજો જ ધર્મ કરવા જાઉં, ભલે એ ધર્મ બીજા કોઈને માટે સાચો ધર્મ હોય પણ મારા માટે નથી, તો મારે મારા સ્વધર્મનું પાલન કરવાનું છે. તો શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો પરિત્યાગ કરવો. વિધર્માચ, વિધર્માચ એટલે શાસ્ત્રની વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરવો. પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ મળે તેમાં સંતુષ્ટ રહેવું. દેવાલબ્ધેન, લબ્ધેન એટલે મળવું, દેવાને દૈવાલબ્ધેન, તો દૈવ એટલે પ્રારબ્ધ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ બી મળે તેમાં સંતોષ રાખવો. અને પછી જે લખ્યું છે તો ખૂબ જ સુંદર. આત્મ વિચરણાર્ચનમ, ચરણાર્ચનમ, આત્મવિદ ચરણાર્ચનમ. આત્મવિદ એટલે જે આત્મજ્ઞાની છે એવા સંતો, એવા મહાત્માઓ, એમના ચરણોની પૂજા કરવી. કેમ પૂજા કરવાની? તો આપણે જ્યારે એમને ચરણમાં જઈએ અને આપણે એમની પૂજા કરીએ, એમને શરણે જઈએ, એ આપણને આપણા શાસ્ત્રોનું દર્શન કરાવે છે, સમજાવે છે, અને આપણને ભગવાનની ભક્તિ તરફ પ્રેરે છે, ભગવત ભક્તિમાં આગળ વધારે છે. આ આત્મજ્ઞાનીઓ જે પોતે બ્રહ્મ દ્રષ્ટિ ધરાવે છે એમને સંસારમાં કંઈ કરવાનું રહેતું નથી, પરંતુ આપણા જેવા સંસારી માણસોનું કલ્યાણ થાય માટે એ સંસારમાં વિચરણ કરે છે. એટલે આપણે એમના ચરણમાં શરણ લેવાના છે અને એમના વિનયપૂર્વક પ્રશ્નો, એમનો સત્સંગ કરવાનો છે અને એમની પૂજા કરવી. તો આ બતાવ્યું. પછી આગળ આપણે જોઈએ, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. આ ખૂબ જ અગત્યનું છે અને આ વારે વારે આપણે દરેક સ્વાધ્યાયમાં એક યા બીજી રીતે આપણે એનો
ઉલ્લેખ કરીએ. વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. એનો અર્થ શું થયો કે આજે હું ક્યાં બી જે બી કરીશ એ કર્મને મારે મૂલવવું પડશે કે આ જગ્યાએ જવાથી મારી વિષય વાસનાઓ, બધી ઇન્દ્રિયોની જે વાસનાઓ છે એ વધશે કે ઓછી થશે. એક. બીજું, મારી ભક્તિ વધશે કે ઓછી થશે. ત્રીજું, આ કરવાથી હું ભગવાનની સન્મુખ જઈશ કે વિમુખ જઈશ. તો વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું એટલે ધારો કે આપણે કોઈ બોલિવૂડના પ્રોગ્રામમાં જતા હોઈએ, કાં તો અંતાક્ષરીના પ્રોગ્રામમાં જતા હોઈએ, કાં તો કેરિયોકીના પ્રોગ્રામમાં જતા હોય, ત્યાં ફક્ત વિષય વાળા ગીતો જ વગાડવાના છે, સાંભળવાના છે ફિલ્મના. તો એનાથી મારી ભક્તિ વધશે કે ઓછી થશે? વિષયો, જ્યારે હું ગીતો સાંભળીશ ત્યારે મારા મનમાં ભગવાન તરફ ગતિ થશે કે વિષયો તરફ? કામ વાસનાઓ વધશે. તો દરેક જગ્યાએ હું જ્યારે પણ ક્યાંક કશું કર્મ કરું ત્યારે આ સતત પ્રશ્નો મારી જાતને પૂછવા પડશે. આપણે આની પર ખૂબ જ મોટું ચિંતન કર્યું હતું કે આમદનની અઠ્ઠનની ખર્ચા રૂપિયા. હું ભક્તિ કરું છું, દિવસમાં 2 કલાક 4 કલાક 5 કલાક જે કંઈ કરતો હોઉં તે, પણ પછી એના સામે બાકીના કલાકોમાં હું શું કરું છું એ શાસ્ત્ર વિહિત છે કે શાસ્ત્રની વિરુદ્ધ છે? હું 10 કદમ આગળ જઉં ને 10 કદમ પછી એ જ દિવસે પાછો આવું તો 15 વર્ષ પછી પણ હું એની જ જગ્યાએ રહીશ. મારી ભક્તિ વધશે નહીં, મારી તીવ્રતા વધશે નહીં, મારી પ્રગતિ થશે નહીં. એટલે એક તો આપણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવાનું છે, અને શાસ્ત્રથી વિરુદ્ધ અથવા તો શાસ્ત્ર જેને નિષેધ કયો છે એ કાર્યો નથી કરવાના તો જ આપણી પ્રગતિ થાય. એટલે વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. સમજી શકાય એવું છે. તો શું કરવું? તો સત્સંગમાં જાઓ. યુટ્યુબ પર જ્યારે જુઓ ત્યારે સત્સંગ જુઓ, સત્સંગ સાંભળો, ભક્તિ ગીત સાંભળો વગેરે વગેરે, અથવા શાસ્ત્રોનું વાંચન કરો. પવિત્ર અને પરિમિત મર્યાદિત ભોજન કરવું. આપણને બધાને લાગે છે પવિત્ર એટલે કે પવિત્રતાથી તૈયાર કરેલું ભોજન. એટલે કોણ તૈયાર આપણું ભોજન કરે છે એની પર આધાર છે. આપણે ઘરે આપણા ધર્મપત્ની, માં, બહેન કરતા હોય તો એ પ્રેમથી કરે છે, અને ઘરમાં સંસ્કારી વાતાવરણ હોય તો એ સંસ્કારી વાતાવરણમાં ભગવત ભક્તિ કરતા, ભગવાનનું નામ સાંભળતા, અથવા તો કીર્તન કરતા, અથવા સ્તોત્રો ગાતા આપણા બહેનો જ્યારે એ ખાવાનું બનાવે છે તો એ પવિત્ર છે, સાત્વિક છે. તો એવું સાત્વિક ભોજન, એનો અર્થ કે નોન વેજીટેરિયન, ઈંડા વગેરે ન ખાવું, એવું સાત્વિક ભોજન એ પવિત્ર ભોજન કહેવાય. અને પરિમિત, આ તો આપણે બધાને ખબર છે, આપણે બધા જ ઓવરવેટ થોડા વધતા પ્રમાણમાં છીએ. તો પરિમિત એટલે કે લિમિટેડ ભોજન, મર્યાદિત ભોજન કરવું. મર્યાદિત ભોજન કેમ કરવાનું? તો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમના દિવ્ય કથાઓમાં કહેતા કે જ્યારે આપણે વધારે ખાઈએ છીએ, આપણે આપણી ભૂખ કરતા 110% ખાઈએ છીએ, 80% ખાઈએ છીએ, 90% ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ? તો જો 110% ખાવાની ટેવ મને હોય તો ખાધા પછી મને આફરો ચડે, આળસ આવે, પ્રમાદ આવે, અને હું પ્રભુનું કાર્ય, પ્રભુની ભક્તિ, પ્રભુની માળા કરી ન શકું. અને એ આફરો કદાચ 3 કલાક પણ ચાલે, 4 કલાક પણ ચાલે. અને મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ ઓવર ઇટિંગથી મારું કોલેસ્ટ્રોલ વધશે, શુગર વધશે, વજન વધશે, બ્લડ પ્રેશર વધશે, ડાયાબિટીસ થશે. એ તો ફિઝિકલ ડેમેજ થઈ રહ્યું છે. એટલે પરિમિત મર્યાદિત ભોજન કરવું. અને પછી જે કહ્યું છે, ખૂબ સુંદર કહ્યું છે, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. એકાંત એટલે કે એકનો અંત. એટલે એકાંતમાં રહેવાથી શું ફાયદો? તો મેં તમારા મનની જોડે વાત કરી શકશો, તમારા સ્વની જોડે વાત કરી શકશો, સ્વનું ચિંતન કરી શકશો. જ્યાં સુધી હું સતત કોઈની જોડે વાતો કરતો હોઉં તો એ ચિંતન થતું નથી. હું કોણ છું, મારું ધ્યેય શું છે?
તો આપણને આપણી પોતાની જ બીક લાગે છે. એટલે હંમેશા આપણે કંઈક ને કંઈક કરવા માટે પ્રેરિત થઈ, કાં તો ટેલિફોન પર વાત કરીએ, કાં તો ટીવી ઓન કરીએ, કાં તો યુટ્યુબ જોઈએ, કાં તો કશું ગાયનો સાંભળીએ. આપણને આપણી સાથે પોતાની સાથે સમય કાઢવો ગમતો નથી. અને અહીંયા એ કહે છે આપણે નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. ચોથા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. ખૂબ સુંદર. અહિંસા સત્યમસ્તેયમ યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્યમ તપઃ શૌચમ સ્વાધ્યાય પુરુષાર્ચનમ. આ કપિલ ભગવાન બહુ સરળ અને સીધી ભાષામાં આપણને ખૂબ દિવ્ય સિદ્ધાંતો આપી રહ્યા છે. તો અહિંસા, અહિંસા એટલે હું કોઈને ફિઝિકલ મારું એ જ અહિંસા ના. મન, વાણી અને શરીરથી કોઈ પણ જીવને સતાવો નહીં. એવું નથી કે કોઈ મનુષ્યને, સ્ત્રી કે પુરુષને, કોઈ પણ જીવને. અને જીવ કોને કહેવાય? જેનામાં ચેતન છે એને જીવ કહેવાય. ઘાસમાં જે ચેતન છે માટે ઘાસ જીવ છે, વૃક્ષો જીવ છે, પશુઓ 84 લાખ યોનિઓ બધી જીવો છે. તો એમાંથી કોઈને સતાવવા નહીં. એટલે મન, વાણી અને શરીરથી. શરીરથી કદાચ ન કરીએ તો મનથી આપણે કોઈને ભાંડતા હોઈએ, એનું ખરાબ ઈચ્છાતા હોઈએ, એ પણ હિંસા છે. અને વાણીથી આપણે કોઈની પર ગુસ્સે થઈને એને પર અપશબ્દો બોલીએ તો એ વાણીની હિંસા છે. એટલે મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવો નહીં, એ અહિંસા છે. સત્યમ અસ્તેયમ. સત્યમ અસ્તેયમ, સત્ય બોલવું. અસ્તેયમ એટલે ચોરી કરવી નહીં. આવશ્યકતા કરતા વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. અપરિગ્રહ. ઘણા બધા સિદ્ધાંતો અમુક જૈન ધર્મમાં પણ એને આગળ પડતો ભાર આપવામાં આવે છે કે અહિંસા, એમાં એ જૈન ધર્મ માટે ખાસ વધારે પડતો આગ્રહથી એ લોકોને કરે છે. તો અસ્તેયમ, બ્રહ્મચર્યનું પાલન કરવું. આપણે બ્રહ્મચર્ય એટલે ફક્ત સ્ત્રી પુરુષના સંબંધ ન કરીએ એને જ બ્રહ્મચર્ય ગણીએ છીએ. પણ મનથી પણ બ્રહ્મચર્ય કરવાનું છે, વાણીથી પણ બ્રહ્મચર્ય કરવાનું છે. અને બ્રહ્મચર્યનો એક બ્રોડ સેન્સમાં અર્થ લેવાનો હોય તો બ્રહ્મની પાછળ એની અર્ચના કરવી, એને માટે તપસ્યા કરવી, એને પણ બ્રહ્મચર્ય કહેવાય છે. ફક્ત સ્ત્રી અને પુરુષના સંગને જ એવોઇડ કર્યો અને આપણે કહીએ હું બ્રહ્મચર્ય કરું છું, તો એ બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્યની બ્રોડર ડેફિનેશન છે. તો એ બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી. એનો અર્થ કે ધર્મ પાલનાર્થ કષ્ટ સહેવું. આપણને તો બધું એર કન્ડિશન જોઈએ, બિલકુલ તકલીફ ન જોઈએ. હું યાત્રા કરવા જઉં ત્યારે બધું મને ફટફટ મળી જવું જોઈએ. દર્શનમાં આપણા માટે લાઈનમાં ન ઊભું રહેવાનું હોય તો થાય તો ચાલે. અને મારે જ્યારે ખાવું હોય ત્યારે તરત હોટેલ મળે મને. અને આપણે બધું એટલી બધી સગવડો કરીને પછી યાત્રા કરવા જઈએ છીએ, અથવા ધર્મનું પાલન કરવા જઈએ છીએ. યજ્ઞ કરીએ ત્યારે પણ બધું સરળ બધું મળી રહે. તો તપસ્યા કરવી એનો અર્થ કે ધર્મ પાલનને માટે કષ્ટ સહેવું. ભીતર બહાર પવિત્ર રહેવું, અંદર અને બહાર બંને રીતે પવિત્ર. શૌચમ, સ્વાધ્યાય, શાસ્ત્રોનું અધ્યયન કરવું. અત્યારે આપણે શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા છીએ, તો આપણે સ્વાધ્યાય. અને સ્વાધ્યાયનો બીજો અર્થ થાય છે સ્વનો અધ્યાય, પોતાનો પણ અધ્યાય આપણે હમણાં ડિસ્કસ કર્યું. અને ભગવાનનું પૂજન કરવું, પુરુષાર્ચનમ, ભગવાનનું પૂજન કરવું. આપણે બધા જ આપણા ઘરે પોતાના પ્રિય ભગવાન ઈષ્ટદેવનું વિગ્રહ અને મંદિર બેસાડીને સ્થાપન કરીને પૂજા કરીએ છીએ. એ ભગવાનનું વિધિસર, ભગવાન ભાવસર મનથી પૂજન કરવું. મૌનમ, સદાસન જય સ્થૈર્યમ પ્રાણજય શનૈ પ્રત્યાહારશ્ચેન્દ્રિયાણામ વિષયાન મનસારદી. વાણીનો સંયમ જાળવવો. ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું. અત્યારે આપણે 2 કલાક જ્યારે સ્વાધ્યાય કરશું ત્યારે આપણે સ્થિરતાપૂર્વક 2 કલાક બેસીશું. પછી ધીરે ધીરે
પ્રાણાયામ વડે શ્વાસને જીતવો અને ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. આ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચવાની છે. તો આપણે સતત એ વિષયો તરફ જઈએ તો આપણે વિષયોમાંથી પાછું મન ખેંચી શકતા નથી. સતત જ હું અગ્નિમાં ઘી હોમું તો એ ઘી હોમવાથી અગ્નિ શાંત થતો નથી. જો હું એમાં ઘી ન હોમું તો પછી અગ્નિ શાંત થશે. ઇન્દ્રિયોને હું એને જોઈતું ઘી આપું. આંખોને સુંદર મૂવીઝ જોવા છે, હું સતત આપ્યા કરું. કાનને સતત બોલિવૂડના ગાયનો સાંભળવા છે, હું સતત એને આપ્યા કરું, તો પછી એ વિષયોમાંથી મન પાછું નહીં આવે. તો ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદય મળે. એટલે મનથી ઇન્દ્રિયોને સમજાવવાનું છે. ઘણું ખાધું, 75 વર્ષથી હું ખાખા કરતો આવ્યો છું, ઘણા મૂવીઝ જોયા, ઘણું લૌકિક કર્યું, હવે તું પાછું વળ. આમ ઇન્દ્રિયોનું દમન કરવાનું છે. ઇન્દ્રિયોને મારી નથી નાખવાની, ઇન્દ્રિયોને દમન કરવાનું છે. દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણ કાલી દમન કરે છે. કાલી દમન એ ઇન્દ્રિયો છે. કાલીને સહસ્ત્ર ફેણા છે, ફેણ છે. તો એ ફેણ એ એની ઇન્દ્રિયો, અને એમાંથી એ વિષ ઓકે છે. આપણી ઇન્દ્રિયો પણ આપણામાંથી ઇન્દ્રિયોમાંથી વિષ બહાર આવે. વિષયોમાંથી વિષ જ આવે છે, અમૃત આવતું નથી. તો એ ઇન્દ્રિયોનું દમન, કાલી દમનની કથા દશમ સ્કંદમાં આપણે કરશું. તો ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. પછી 6ઠ્ઠા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. મૂલાધાર વગેરે મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા. એટલે જીતાસન, જીત શ્વાસ આસન આપણે કહ્યું, બેસવું. આસન પર પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, અને હવે પ્રાણને સ્થિર કરવાના છે. તો મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા. યોગની વાત છે, આપણે એમાં આગળ નહીં વધીએ. પણ મને જે ગમ્યું છે, જે આપણે સતત કરી શકીએ, જેમાં કોઈ બહુ મોટી કંટ્રોલની વાત નથી, તો એ છે વૈકુંઠ લીલાભિધ્યાનમ. ભગવાનની લીલાઓની નિરંતર ચિંતન કરવું. કારણ કે ઇન્દ્રિયો માંગે છે, મારા કાનને સાંભળવું ગમે છે, હું શું આપું છું એ મારી પર આધાર છે. કાનને સંગીત સાંભળવું ગમે છે તો એને ભજન સંભળાવવું, એને શાસ્ત્રીય સંગીત સંભળાવવું, એને કીર્તન સંભળાવવું. જીભને બોલવાનું ગમે છે તો ભગવાનની લીલાનું વર્ણન કરું. જ્યારે હું તમને મળું ત્યારે કેમ છો, અને બીજી સંસારિક વાતો કરતાં કરતાં આપણે કોઈ સત્સંગની વાત કરીએ, લીલાની વાત કરીએ. તો ઇન્દ્રિયોને પોષણ આપવા માટે ઇન્દ્રિયો માગે ત્યારે શાસ્ત્રની અનુસારની વસ્તુ આપણે એમને આપીએ તો ભગવાનનું લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું. એવું આ દિવ્ય આપણને ભગવાન કપિલ ભગવાન કહે છે. અને પછી 7મા શ્લોકમાં કહે છે એતૈરન્યૈશ્ચ પથિભિર્મનો દુષ્ટમ સત્પથમ બુદ્ધ્યાયુજિત શનકૈર્જિત પ્રાણો રત ઇન્દ્રિત. આ સર્વ થકી, આ બધા કરવાથી તથા વ્રત દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને સતત આપણે જાગૃત રહેવાનું છે કે ભાઈ હું બરોબર કરી રહ્યો છું કે નહીં. મેં નક્કી તો કર્યું પણ કરી રહ્યો છું કે નહીં. સતત સતર્ક રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. અને પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને, ખૂબ જ અદ્ભુત. મન એ અધોગામી છે. એને આપણે શ્રેય અને પ્રેયની વાત ગયા અઠવાડિયે જ કરી. એને સતત શ્રેયમાં જવું છે કે પ્રેયમાં જવું છે, તો એને સતત વિષયોમાં જવાની ઈચ્છા હોય છે. જે રીતના પાણી ગમે તે હોય, એનો એ નીચેની તરફ જ એની ગતિ હોય છે. જ્યારે બી પાણી તમે જોડો તો એ તરત નીચેની તરફ જશે. તો મનની ગતિ પણ અધોગતિ તરફ છે. એ કુમાર્ગગામી છે, એને ગમે છે. તો એવા એ દુષ્ટ મનને અથવા ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું
અને પરમાત્માના ધ્યાનમાં જોડવું.